રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7:30 જેવું થઈ ગયું, 7:30 પોણા 8 જેવું. હાલો આજ બધા વીઆઈવા ભાઈની ગયા હતા ટૂરમાં, વીઆઈવા છે. હવે જવું છે કપડાનું ને એવું બધું ધોઈને કાઢવા, વાડીએ જવાનું છે. કપડાં થયા હોય ઝાઝા ભેગા એટલે કાંઈ કીરે પાણી બગડે ઓછું, કપડાં ધોવા જવાની તૈયારીઓ કરી. આપણે ગૌ માતાને પગે લાગી લે. તો મીરા દોવાનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ. હવે અહીં બંધાઈ ગઈ. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. અને કાનો એના ઠેકાણે આવી ગયો. જો 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 શું કરે દીકુ? તું શું લઈ આવવાનું સારું? હું બીજું શું લઈ આવ્યો? બંદૂક, પછી જેસીબી, બીજું તારું છે. હાલો તો રામ રામ. હા તો રામ રામ કયો. અરે વાહ વાહ વાહ. ઉભો રે. જય નંદી મહારાજ. કેમ કરાય? આપણે તેલ કઢાવવામાં બોઇલર ખોટવાનું છે, એટલે બોઇલર જો રિપેર થાય તો આજ તેલ કઢાવવા જવાનું થાય. એટલે હજી ફોન તો નથી આવ્યો, કદાચ રિપેર થાય ફોન આવી છે ભાઈનો. રામ રામ ને સીતારામ બધાને. હોય આવ્યા એમ ને? 3:30 આવ્યા. કેટલા વાગે આવ્યા? 3:30 રાતે આવ્યા. આ લુગડાનું જો બધું કર્યું. કોણ? હું આવ્યો 8 વાગે, 8 પોણા 3 વાડીએ. ભાઈ 8 વાગે 2 વાગે ટેમ્પો ફરવા આવ્યો ડુંગળીનો. ખુલતું હતું ને પહેલાં કે 12 વાગે આવીશું, પછી વાટ જોઈ જોઈને થાય કાલ ઘડી ખૂતા બે, પછી ત્યાં 2 વાગ્યા ને ત્યાં આવ્યા. ટેમ્પો ભરી ગયો ડુંગળીનો. એટલે પછી એવા કીરે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. હાલો કપડા ધોવા જાવ છું. બે કોથરીમ કપડા હે. બે તાયો બ્લેન્કેટ ને બધું લઈ ગયા હોય ને, ઠેલા ને બધું ઈ જે સાઈલું. હા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. હાલો તો વાડીએ જવું ને. હાલો જો બાય સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. હાલો અમે બધા જાય છે વાડીએ. અને જીયા તો ભણવા વહી ગઈ ને, ઈ તો ભણવા મૂક્યા આવીને સીધી વહી ગઈ. જો આપણે વાડીએ પૂગી ગયા છીએ ને, વાડીએ છે ને શાકભાજી ને એવું બધું પાવાનું છે. શાકભાજી પાઈ દે એટલે નીચે થોડું કૂણું પડી જાય, પછી પાછું કંઈક વાવવું હોય ને તો ઉપાધિ નહીં. અત્યારે કડક થઈ ગયું છે એમાં, પાણી ચોમાસામાં આવ્યું હતું ને એની હિસાબે કડક થઈ ગયું. એટલે એ બધું છે ને એમાં કાંઈ અડે એમ જ નથી. એટલે એવું બધું પાઈ દે ને કપડાં ધોઈ લઈએ ને એવું કરી લે. તો આપણે જઈ આવી જેતપુર. જેતપુર 2-3 કામ છે એ પતાવી આવી, એટલે ત્યાં થઈ જાય અહીં નવરા. અને જો કુંડીની અત્યારમાં સાફ સફાઈ હાલે છે. આ કુંડી જૂનું પાણી એમને ભર્યું હોય ને એ બધું ખાલી કરે. અને અમારે કાનો જો રમે પતંગ. કાકાનું 2 પતંગ જડી. અરે વાહ. જા કુંડીની છે ને સાફ સફાઈ કરે છે. કેમ? હા હો સેવા હતો એટલે વઈ આવે ને પછી આ લુગડામ છોટે સેવા. એટલે જૂનો પાણીનો ભરાવો જો હોય ને એનો નિકાલ કરે. પાવર તો અત્યારમાં છે જ. હા પાણી ઈ તો 1 વાગ્યા સુધી રહે. સેવાર થઈ ગયો. જો હમણાં એમાં શું છે આપણે કંઈ, અને અહીંયા પાછું પેટ નથી ને. હા અહીંયા જાજુ કાંઈ પાવાનું હોય નહીં, એટલે એટલા માટે સેવાર વધી ગયો છે. એટલે સેવાર નહીં જો આમાં કેટલો કાઢ્યો હતો. આ રીતનો સેવાર નીકળે છે. હા પેલા ચોકી ખાલી કરીને પછી ભરી લેજો. વાગવામાં 4:30 પોણા 5 જેવું થાય છે ને આપણે આવ્યા છીએ ભરતભાઈની વાડીએ. કે આપણા ડ્રાઈવર રહ્યા ને એની વાડીએ. અત્યારે જ નથી જો કે આપણું વાગતો, અત્યારે તેને ઘરનું ટ્રેક્ટર થઈ ગયું એટલે બહુ સારું. પણ એની વાડીએ આવ્યા છે. વાડી તો નાની એવી છે, 1.5-2 વીઘાની, પણ મહેનત પુષ્કળ છે. અને ભાજીપાલાની ખેતી કરે છે. તો આજ તમને નવી ખેતી બતાવું ભાજીપાલાની. જેને નાની જમીન હોય એ પણ આ ખેતી કરી શકે. બરાબર? ભાજીપાલામાં શું વસ્તુ છે અને કઈ રીતે વાવેલું છે બધું એ તમને આગળ બતાવું તમને. તો આ સાઈડ છે ને આ રીંગણી છે. રીંગણી વાતરના પારે વાવેલી છે. અને એની અંદર ક્યારામાં વાવેલી છે મેથી. આ મેથી વાવેલી છે. એટલે આગળ પાછળ વાવેલું હોય
આ 2 ક્યારા મેથીના છે, ઓલી પણ કંઈક ફુદીનો વાવેલો છે, અને આ રીતની રીંગણી વાવેલી છે, જે ટ્રેક્ટરના વાતર હોય ને એના પારે વાવેલી છે રીંગણી. અને આમાં કંઈક આ પાલક વાવેલું છે. પછી આ વઢાતું રહે અને આમાં પણ આવવા માંડે એ રીતે ટૂંકમાં આ લોકોનું આયોજન હોય. આમાંય પાલક વાવેલું છે અને આમાંય પણ પાલક વાવેલું. પાલકનો વાઢ ચાલુ છે, જે આ વાતર વઢાતું થાય છે અને ઓલી પણ ફૂગી ગયું છે. આ સાઈડ પાલક અને મેથી છે, આ સાઈડ નકરી રીંગણી અને મેથી છે. એમાં ભેગું ઘણી વસ્તુ વાવેલી છે. જો તાંજરીઓ છે, પછી મેથી છે, રીંગણી છે, પછી ડુંગળી છે લીલી. આ લીલી ડુંગળી જુઓ તમે. આ રીતની મેથી, પછી ખાધા પૂરતા સણા છે, એવું બધું આમાં ટૂંકમાં આ 2 કટક્યું છે ને એમાં એ રીતનું વાવેલું છે. પછી આગળ ઉપર કટકી રહી એમાં પણ છે ને ઘણી વસ્તુ વાવેલી છે. ભરતભાઈ કેમ છે? રામ રામ ને સીતારામ બધાને. અરે વાહ વાહ વાહ, શું હાલે છે? આ જો હાલો વાડી આટો મારો. આટો મારવા આવ્યા ને તમારી વાડી આજ? મેથીના શું ભાવ અટાણે આવે? મેથીના 4-5 રૂપિયા આપે છે. આજે આપણે ઉપાડી નથી, આજ મુહૂર્ત કર્યું છે. આજ મુહૂર્ત કર્યું. પૂરો કેવડો હોય? પાણી હોય, પાણી માપની પાણી હોય ને. પાલકના જૂનો પાલક હોય તો 50 રૂપિયા આવે, નવાના 100 રૂપિયા છે. બરોબર. એટલે એ પછા પાણીની ભારી હોય ને? 50 પાણીની ભારી હોય. એને 2-2.5 રૂપિયા થયા ને પૂણીના. હા બસ એટલા. પછી રીંગણા ચાલુ થઈ ગયા? રીંગણા આપણે નહીં, રીંગણ ચાલુ થઈ ગયા છે. આપણે તો હજી નાની છે. મહેશભાઈને મહેશભાઈ થઈ ગયા. હાલો એ ઉપર અમને બતાવો. હા એ ઉપર છે. આમાં ચોમાસે ભીંડો હતો. ભીંડો તો અત્યારે બંધ થઈ ગયો ને? બંધ થઈ ગયો પણ ખાધા પૂરતું ચડી જાય. ખાધા પૂરતો ચડી જાય. એમાં તળિયે વાલ વાવી દીધા, વહેલા સડી ગયા ભીંડામાં, એટલે વાલ બગડે નહીં અને આ રીતના ઉપર વાલ થાય આ રીતે, એટલે ઉતારવામાં મજા અને બધી રીતે ઉતર. આ ઓલો તાંજરિયો છે ને, આને કયો કહેવાય? લાલ તાંજરિયો, મોટા પાનવાળો. આનું બિયારણ કરવાનું છે ને? તો આ છોડ વાર્યા ને એનું બિયારણ કરી લે, એટલે બિયારણ વેસાતું લેવું નહીં. અને બાકી જે આખી કટકીમાં છે ને એ જ છે ભીંડો, વાલ અને સરગભાઈ વાવેલા લાગે. સરગવા હોતી છે, એટલે આમાં એ રીતનું છે. અને પછી આ કટકી રહી ને એ એમના ભાઈની છે, નાના ભાઈ મહેશભાઈની. આમાં નકરું પાલક જ છે. આ પાલક અત્યારે વાઢવાનું કામકાજ ચાલુ છે. જો આ મહેશભાઈનું છે, આ મહેશભાઈનો દીકરો ગૌતમ. કેમ છે ગૌતમ? સારું ને? તો વાંધો નહીં, વાઢવાનું કામકાજ ચાલુ છે એમ ને? વાઢવાનું કામકાજ ચાલુ છે. તો પાલક પણ જો તમે 1 નંબર છે, એમાં કાંઈ ઘટે નહીં. જો એ કૂણો કૂણો માખણ જેવો. કેટલા ભાવ આવે છે? તે કરધણીને પૂછી લેતા હોય તો કે ચાલુ જ કર્યું હજી આજ? એવું છે. અત્યારે ઓમે થોડુંક ડીમ હોય ને. હવે જેમ ઉનાળો આવતો જાય ને, અને આ કાંઈ 1 વાટમાં પૂરો થાય ને, એના કેટલા વાટ આવે? આનો આ વાટ પૂરો થઈ જાય ને એટલે પાછો ફૂટીને તૈયાર થાય. કા આમાં લોકો જો વઢાઈ જાય ને એટલે સીધું ખડનું તૈણું હોય એ લઈ લે ને ખાતર નાખીને પાય ને એટલે સીધો પાછળ વાટ ચાલુ થઈ જાય. એટલે આ જેમ ઉનાળાની શરૂઆત થાય ને એમ આના ભાવ વધતા જાય. એટલે આ ભાજીપાલાની જ પ્યોર ખેતી. શેઠે પારે જ આ મીઠા લીમડા વાવેલા હોય. આ મીઠા લીમડાના પણ પૈસા થઈ જાય. હા, મીઠા લીમડા ફરતાય મીઠા લીમડા વાવેલા છે. અને સરગવાઈ વાવેલા છે, ફૂલઝાડ વાવેલા છે. જો તમે ફરતું એકેય શેઠાઈ ક્યાંય બાકી નંબરે. આ ભરતભાઈના બાપુજી છે. કેમ છે બાપા? સારું ને? સારું બાપા સારું. એ રામ રામ. રામ રામ. સારું ને? હા. હવે તો બેસવાનું, આનંદ કરવાનો. બસ આટલા ફેરા મારીને મોજ કરવાની. અને આ એકદમ દેશી મોજ જુઓ તમે. આમ તો જુઓ કાનો હો. આમ જો ઓલી બાજુ વહી જતો ન દીકું. મીંડો છે આવ્યો તૈયારનો હિસકેસ. કા અમે આવ્યા ને તૈયારનો હિસકેસ. અને આ છે દેશી મેળો. જો સડવાનું બધું તમે જોવો તમે 1 નંબર. આ સીડી કાયદેસર બીમ પાયાથી ભરેલી શું હે? આમ તો જોવો તમે. અને ક્યાં ઠેઠ મેળો બનાવ્યો. માથે હુવાનું શું કરવાનું?
સુવાનું જોઈએ ને. માથે જ આવવું દો અમારે ઉપર મેળામાં કંઈક છે ને આ રીતની સુવિધા છે. આમાં 2-3 જણા સુવું હોય તો સુવાઈ જાય અને ઉપરે પણ પેક થઈ જાય હોતાય, એટલે વરસાદ પાણીમાં પણ ઉપાધિ નહીં એ રીતનું છે. અને આ બાયણું અહીંયા પેક થઈ જાય એટલે નીચેથી કાંઈ કોઈ જનાવર આવી શકે નહીં. ટૂંકમાં જો આ રીતની બધી ગોઠવણી કરેલી છે. જો તો ખરા તમે કારીગર ટૂંકા પડે એની પાસે. અને ફરતોય નજારો કંઈક આ રીતનો છે. જો હવે નીચે એવા છીએ આપણે જોવો તમે, અહીંથી નજારો જોવો પાછો કેટલું અધેર છે. તમે જો આટલો અધેર છે. આ ઝીણી ટમેટી છે બોર જેવી, જો તમે આનું શાક સ્પેશિયલ બનાવ્યું બહુ મજા આવો. ઝીણી ટમેટી. એટલે આમાં ધ્યાન રાખવું પડે. આ ફૂટામણી ખોતી છે. આને તમે શું કહો એ કમેન્ટમાં કહીજો. આ હે ને આ પાકે ને એટલે આવી થઈ જાય આ રીતની. આ ખાસ કરીને બોયડીના ઝારામાં વધારે થાય. કેમ અહીંયા અમે તો આગ ફૂટામણી કહી, તમે શું કહો એ કમેન્ટમાં કહીજો. અને આ છે લાલ ભીંડી. આનું શું થાય ભરતભાઈ? ચટણી થાય ને? ચટણી થાય, પછી બીજું ભાજી થાય પાનની. ચટણી એક નંબર થાય આની. ખટમીઠી ખટમીઠી ચટણી થાય મસ્ત. જા ઘઉં રહ્યા ને એ ખેતર ભરતભાઈનું છે. અને અહીંથી જા ફુદીનો રહ્યો એથી નાના ભાઈનું મહેશભાઈનું. કા ભાઈ? હા. એટલે આ ઘઉં કેટલા દાંતે વાવેલા? 11 દાંતે. 9 દાંત ને 2 પારામાં 11 દાંતે વાવ્યો. પારા પણ ક્યાંય ખુલ્લા નથી. જો તમે પારા પણ પેક થઈ ગયા. એક પારો જરાક ખુલ્લો છે, બાકી અહીંથી બધું પેક. જો આ બધું પેક થઈ ગયું. જો ઘઉં એક નંબર છે, કાંઈ ઘટે નહીં. અને આ જો શાકભાજી, આ ભાજીપાલાની ખાસ ખેતી. આ રીતનો ફુદીનો વાવેલો હોય. આ નવો વાવ્યો ને હમણાં? હા. જૂનો હતો એ કાઢી નાખો, પાછો નવો વાવ્યો છે. અને આની માઇક કાયમી રહે. કા? કારણ કે આનો ઉપયોગ તો બધે થવાનો જ છે. એટલે આ ફુદીનાની ખેતી છે ને બહુ મસ્ત છે. પણ જા લોકોને આટલો હોય ને પણ તોય કાયમી છે ને 100 પૂરા 200 પૂરા 100 પૂરા 200 પૂરા હોય. કેમ? હા. અને આના શું ભાવ હોય? અત્યારે ડીમ 5-10 રૂપિયા આવે ને. વરસાદ પાણી જેવું હોય તો 20 રૂપિયા આવે પૂરાના. હા, પૂરાના 20 રૂપિયા આવે, 10 રૂપિયા આવે, 8 રૂપિયા આવે. પણ તોય આમાં હોય કેટલું? 2-3 વાતે ટુકડા ટુકડા હવે સમજી લો. આ 40 કે 50 ફૂટના ક્યારા છે. ટૂંકા ટૂંકા બરાબર. પણ તોય 1, 2 ને 3, 4 ક્યારા છે. હવે 4 ક્યારામાં આ એક ક્યારો મને એમ છે આ 8 દી હાલતો હોય. કા? અને આ ભાજીપાલાની ખેતી અને શાકભાજીની ખેતી એક કોઈ મહેનત પુષ્કળ માગે છે. પણ ખેતી તમે જો ચોખ્ખી, ક્યાંય ખડ કે કોઈ વસ્તુ છે નહીં. મહેનત પૂરી માગી લે પણ આવકની દ્રષ્ટિએ ગણીને તો બહુ સારું થાય. પણ મહેનત કરવાવાળા આમાં ઘરના જ હોય. કેમ? મહેનત ઘરના કરવાવાળા 2-3 માણસો હોય ને એટલે આ 1-1.5 વીઘાનું ખેતર છે. પણ આમાંથી છે ને સારામાં સારી આવક મેળવી લે. બરાબર ને? હા, 1 વીઘામાંથી 2 લાખ રૂપિયાનું આવક થઈ હોય. બરાબર. તો એ સતત મહેનત કરે ને ત્યારે. અહીંયા છે ને એક આયર મરચીની છે ભરતભાઈને. જા દેશી મરચાં છે 100 એક આયર રાખી છે. બરાબર. તો દેશી મરચાં પણ તમે જોવો ખરા એક નંબર, એમાં કાંઈ ઘટે નહીં. જો લુરખા ભીરા જોઈ લો. આ પકાવવા જ રાખીને ચટણી બનાવવા રાખી છે. રીએ તો બાકી મરચાં બધામાં એવા. જો હું ઉતારી જતો હોય ને એક આઈટ છે બધા બધા ખાવા લઈ જતો હોય ને. આ તો એમ જ થાય ને. આડી પડી ગઈ છે એટલે આમાં મરચાં તો નકરા છે. લુરખા છે. જોઈ લો. નાના બિયારા નાનું રાખજો મારા સારું. એ કરવાનું છે. હા, બસ. તો આવી હતી ભરતભાઈની વાડી. અને ભરતભાઈ જોકે ટ્રેક્ટર અટાણે 2 ભાઈને ઘરના છે. આ મહેશભાઈને ઘરનું છે અને ભરતભાઈને ઘરનું છે. અને 2 ભાઈ મારા ભેગા શીખા છે. કેમ ભાઈ? એ કહું ઓયણીનું કામકાજ છે ને બધું. ભલે આમ જો કે એને ટ્રેક્ટર આવડતા 2 ભાઈને, પણ વાવેતરનું સાહનું ને બધું ટૂંકમાં મારી પાસે શીખેલા છે. એટલે જોકે અમારે તો પહેલેથી જ એવા ઘર જેવા સંબંધ છે. અને હજી છે જોકે આપણું ટ્રેક્ટર નથી આગતો તોય છતાં અમારે 2 દી ન દેતા હોય. એકબીજાને ફોન થાય હોય જ, વાતચીત થતી જ હોય. તો અને ભરતભાઈની વાડી આજ આવવાનું મેન કારણ એવું હતું કે મારે કાલ થોડીક એની જરૂર છે. હે કાલે એને લઈ જાવ મારે ભેગો. બરોબર. કેમનું જવું આપણે ભાઈ? હતા પર જતો. હત્તા પર જવું છે. હત્તા પર આપણે મીરા
વિહાણી છે તો એને દૂધ આપણે સતિયાઈ માતાજીને મંદિરે ચડાવવા જવાનું એક ટાઈમનું, બરાબર ને? તો કાલે હવે આપણે એ વિડીયો આવશે અમારા બે ભાઈનો. હાલો, તો આ વાત હતી ભરતભાઈની શાકભાજીની જે કાંઈ ખેતીની વાત હતી એ, બરાબર. તો તમે નાની ખેતી હોય તો કરી શકો. આ બહુ સારી ખેતી છે. ટૂંકી જમીન હોય, મોટી ખેતી હોય એને વીઘા 2 વીઘાનું કરવું હોય શાકભાજી તો પણ કરી શકે એવું નથી, પણ મહેનત કરવાની હિંમત હોવી જોઈએ તો થાય. નકર એમાં આપણે એમ કંઈક મજૂર મૂકી દઈ તો આમાં મજૂર હાલે ભાઈ? ઘર મેરે મહેનત કરવી પડે, મજૂર ન હાલે. મજૂરને શું આમ ફાવટ ન હોય આ ખેતીની, એટલે ઝાઝા ભાગ્યા આપણે ઘર મેરે ઝાઝી મહેનત કરવી પડતી હોય. હાલો, તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ. આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઇક કરી દીજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.